ચાલો આજે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે રંગબેરંગી પતંગોની જે ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડી રહ્યા છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આકાશમાં ઊંચે ઊંચે ઉડતા પતંગો એકબીજા સાથે શું વાતો કરતા હશે? સવાલ તો મજેદાર છે, ખરું ને? તો ચાલો આ વાર્તામાં જ એનો જવાબ શોધીએ. તો વાત છે ઉત્તરાયણના તહેવારની. એ દિવસે આકાશમાં જુઓ તો બસ પતંગ જ પતંગ. આખું આકાશ એટલા બધા પતંગોથી ભરાઈ ગયું હતું કે જાણે કોઈ મેળો ભરાયો હોય. આકાશમાં કોણ કોણ હતું? જુઓ, લાલ લાલ લાલિયો, લીલો લીલો લીલિયો, પીળો પીળો પીળિયો, કાળો કાળો કાળિયો અને હા, ધોળો ધોળો ધોળિયો. આ બધા જ પતંગો મજાથી આકાશમાં ઉડી રહ્યા હતા. પણ એક વાત તો બધામાં સરખી હતી. દરેક પતંગને બસ સૌથી ઊંચે પહોંચવું હતું. એમને એમ કે બસ હું જ બધાથી ઉપર હોઉં. પણ આ જે સપનું હતું ને, એ જ એક સમસ્યા બની ગયું. કઈ રીતે? તો થયું એવું કે લાલિયો, જે લાલ પતંગ હતો, એણે અભિમાનમાં આવીને જોરથી બૂમ પાડી. અને બસ ત્યાંથી જ બધી તકરાર શરૂ થઈ. શું કહ્યું એણે? એણે કહ્યું, બધાથી સુંદર તો હું દેખાઉં છું. પછી તો એણે પોતાની જાતને લાલ ગુલાબ સાથે સરખાવી દીધી અને એલાન કરી દીધું કે હું જ સૌથી ઊંચે ઉડીશ અને હું જ જીતીશ. અને બસ આટલું કહીને તો લાલિયો નીકળી પડ્યો. સર સર કરતો ઊંચે ને ઊંચે જવા લાગ્યો. હવે લાલિયાની આ વાત સાંભળીને પીળિયો થોડો શાંત બેસે. એ તો તરત જ બોલ્યો, લાલિયા, આટલો બધો અભિમાન ના કર. જરા મારી સામે તો જો. તારા કરતાં તો હું વધારે ઝળહળતો લાગુ છું. એણે પણ પોતાની વાત મૂકી. મારો પીળો રંગ તો સૂરજમુખી જેવો છે, જે બધાને ગમે છે. અને પછી તો લાલિયાને પડકાર ફેંક્યો, જોઈ લેજે, જીતવાનો તો હું જ છું. હવે લાલિયા અને પીળિયાની આ વાતચીત સાંભળીને બાકીના પતંગો પણ ક્યાં પાછળ રહે. એ બધા પણ વચમાં કૂદી પડ્યા. કાળિયો આવ્યો, લીલિયો આવ્યો, એક પછી એક બધા પોતપોતાની બળાઈ હાંકવા લાગ્યા. અને બસ જોત જોતામાં તો મોટો ઝઘડો જ થઈ ગયો. આખું આકાશ જાણે ગુંજી ઉઠ્યું. ચારે બાજુ હોહા થઈ ગઈ. બધા એકબીજાને હરાવવા માટે પવનની મદદથી બસ ઊંચે ને ઊંચે જ જઈ રહ્યા હતા. પણ આ બધા ઝઘડા અને શોરબકોરની વચ્ચે એક પતંગ એવો પણ હતો જે આ બધાથી અલગ હતો. એ હતો ધોળિયો, સફેદ પતંગ. એ તો બસ શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. એને આ ઝઘડામાં કોઈ રસ જ નહોતો. એ તો બસ પોતાની જ મસ્તીમાં આનંદથી ઉડી રહ્યો હતો. અને સાચું કહું તો બીજા પતંગો તો લડવામાં એટલા મશગુલ હતા કે એમનું ધ્યાન પણ ધોળિયા પર ગયું નહોતું. પછી ધોળિયાથી રહેવાયું નહીં. એ બધાની વચ્ચે આવ્યો અને એકદમ હસીને બોલ્યો, ભાઈઓ, તમે બધા આમ શું ઝઘડમઝઘડી કરો છો? એણે બધાને સમજાવ્યું, જુઓ, આ આકાશ કેટલું મોટું છે, કેટલી બધી જગ્યા છે. તમારે મોજથી ઉડો ને, પછી જુઓ કેવી મજા આવે છે. ચલો આપણે બધા પવનના અવાજ સાથે ઉડીએ. ફર્રર ફર્રર, સરર સરર. હવે શરૂઆતમાં તો કોઈને ધોળિયાની વાત ગમી નહીં. બધાને થયું, આ શું કહે છે? પણ પછી બધાએ થોડું વિચાર્યું અને એમને લાગ્યું કે ના, ધોળિયાની વાત તો સાચી છે. એમને તરત જ સમજાઈ ગયું કે લડવામાં કંઈ નથી, પણ સાથે ઉડવાની મજા જ કંઈક ઓર છે. સ્પર્ધા કરવા કરતાં સાથે મળીને આનંદ માણવો એ વધુ સારું છે. અને પછી તો બસ બધું જ બદલાઈ ગયું. પહેલાં તો પતંગોને સમજાયું કે ધોળિયો સાચું કહી રહ્યો છે. પછી એમણે વાત દિલથી સ્વીકારી કે સાથે ઉડવાનો આનંદ જ અલગ છે. અને છેલ્લે બધા ભેગા મળીને પવન સાથે ઊંચે ઉડવા લાગ્યા. એમણે સ્પર્ધા છોડી અને એકબીજાનો સાથ અપનાવ્યો. અને બસ પછી તો જુઓ, બધા પતંગો એક સાથે, વાયરાની સાથે ઊંચે ને ઊંચે ઉડવા લાગ્યા. સૌએ સાથે મળીને આકાશમાં ઊંચે ઉડવાની ખૂબ મજા માણી. એટલું જ નહીં, ખુશીમાં અને ખુશીમાં બધાએ સાથે મળીને એક ગીત પણ ગાયું. ઉડ્યા રે અમે ઉડ્યા, આભલે કેવા ઉડ્યા. અને આ ગીત ગાતા ગાતા એમને એ પણ સમજાઈ ગયું કે ફાયદો સાથે ઉડવામાં. વાત અમે એ સમજ્યા. સાચી જીત તો સાથે રહેવામાં અને સાથે આનંદ માણવામાં જ છે. તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું? એ જ કે સ્પર્ધા કરતાં સહકારમાં વધુ આનંદ છે. મિત્રો, સાથે મળીને કોઈ કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે, ખરું ને? કોઈ પણ અનુભવને જ્યારે આપણે સાથે મળીને માણીએ છીએ ત્યારે તેનો આનંદ અનેક ગણો વધી જાય છે.